ताजा तू राखती अरे रे भगवती मोगल नो व्रता संदीप जाओ चलो ये बात मारी जगदंबा तू मां जोगणी अने मारी जपीए तिहारो मारी जाप ए मारी अखंड तारा जोने दिवड़ा बने मारी अरे रे मारी प्रगट आपो आप हमारे 76 ગામ હો ભાઈ મિત્ર મહેમાન જોવાને માટે પધાર્યા છે અને મિયાણી એવું પાન સેન્ટર એમના તરફથી માં જગદંબાની આરતીમાં 101 રૂપિયા આપે છે જો કે અમારે બોટાદ નીલેશભાઈ હા બોટાદ ગામ બળવંતભાઈ વ્યાસ એની ફરમાઈશ છે માં ભગવતી મોગલને યાદ કરવાના છે એવા જ અમારા બળુભાઈ એની ફરમાઈશ છે કે માં ભગવતી મોગલને યાદ કરી ત્યારબાદ ઓ ચંદ્ર ખીલો છે સોનતડા એ વના સૂરજને શરમા ચંદ્ર ખીલો છે સોળ કડાએ બાપા 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 આ બાજુથી 100 રૂપિયા ચલાઓ એ મારે મુનાભાઈ તમને ડાયો ડોલના ફૂલ આ ડાયો મુનાભાઈને જાણ સાથવા એ અમારા હયાની ભાઈ ભાઈ અમારે રકાના મહેમાન પુનાભાઈ ગઢવીઓ એમના તરફથી આ 100 રૂપિયાનો વધારો બાપા ભાઈ ભાઈ હવે કોઈને બોલવું તો 100 રૂપિયા અમે 100 રૂપિયા બોલાય આપણે જાજો સમય લ્યો આવો કાનભાઈ બગાડો હાલો બાપા બાપા જો સાઉન્ડ જો એ શાબાશ ઉસ્તાદ માસ્ટર શાબાશ મારા બાપલિયા હા હવલીરા વાહ જો કાના જો જોની દડી પડી મેદાનમાં 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 શાબાશ ગૌતલિયા શાબાશ આ કાના અને ઓડિશો આ બાપા ગડવા જાય પણ જાત ભાતના જોને ખેલ નથી એ માતાજીની આરતીમાં 201 નો વધારો બાબા બાબા 201 રૂપિયા મા ભગવતીની આરતીમાં છે નીલેશભાઈ ત્રણ કાળે રાખજો હા અને અને આ બાજુ 201 રૂપિયાનો વધારો આ બાજુ થયો હવે કોઈને બોલવું તો 200 અમે 200 બોલાય નહીતર 3 વાર થઈ જાય છે નાટકની શરૂઆત થાય હા આ નીલેશ કુમાર હા એ આજ ગોકુડી અમને ગમતું નથી આને ઓલી જમના એ લાગે ખારી એ પણ મારા વાલા હરે જોને બે અરે
ખુદને કરાવા શામડા અમારે જે વિડીયો કોલ ની અંદર અત્યારે વાત કરી સંદીપભાઈ વ્યાસ એની ફરમાઈશ હતી એક લઈ લેવી ભાઈ ભાઈ જો સંદીપભાઈ જો વાહ વાહ એ સંગ હાલો જાય જાત્રા કરવા મને જવાનું મન થા ઓ સંગ હાલો જાય જાત્રા કરવા મને જવાનું મન થા હે બોલા કાનુડાન પણ હામતા રજ મને કોણ નહીં જા એ વગાડો બાબા બાબા હે બોલા ઘોડિયાન પણ હામતા રજ મને કોણ નહીં જા જો કાના જો જગદંબા માતુ જોગણી અને વળી જપીએ તિહારાઈ જામ ફરી અખન મારી તમારા દીવડા મને એ મારી પ્રગા એ હમણી જાવ મારા પંકજભાઈ નેસડા હો મારા બાપલિયા પંકજભાઈ નેસડા ભાઈ ભાઈ 500 નો વધારો ને ડાયરો બાપા કે નાટક નું ચાલુ કરવાનું કે છે બધા બરોબર ને હાલ બસ બાપા ચલો ભાઈ માતાજીની આરતીમાં એક વાર બે વાર અઢી વાર ભાઈ પોણા ત્રણ વાર જયંતિભાઈ કોઈને બોલવાની ઈચ્છા હોય ભાવથી તો બાપા હાથ તો કરજો નકાર આ બાજુથી 500 રૂપિયા બોલશે ભાઈ એટલા હા માટે એક વાર બે વાર અઢી વાર પોણા ત્રણ વાર ને એ ને ત્રણ વાર બાય બાય બોલ ખોડિયાર માં આરતી બેઠા હો એટલે એક આપણે માં મોગલની જે તરત ગાવાની છે ગાઈ દઉં હા. અને આરતી ઉતારી અને નાટકની શરૂઆત થઈ જાય વાહ. મોઢે બોલું તો માવડી અને હાથે નાનપણ ભરે એ મોઢે બોલું તો માવડી હાથે મને નાનપણ ભરે મોટપ કેરી મજા મોટપ કેરી રે મજા મને કડવી લાગે જ કાગડા ભાઈ ભાઈ અમારે રકાના મહેમાન હો ભાઈ અમારે પુનાભાઈ ગઢવી આ 201 રૂપિયો જયંતિભાઈ ને મોજને આપે છે શાબાશ ડાયરો શાબાશ એ મચ્છરાડી મારી માવડી રે કેહો એ મારી તરાતી એ અમારા રે કામ એ મચ્છરારી મારે માવડી રે એ આઈ તું પરતી એ એક દીવાની એ દિવે એ મોગલ એ મોગલ કરતી અમારા રે કામ એક દીવાની દિવે તેરે એ આઈ તું પરતી એ દર્દ
હા જુનાગઢ હા બાપા હા જો જયંતીલાલ જો દર્દ ગરાણે જોને દર્દ લાગાય દોયલા આ વખત વેલી આપ આ વખત વેલી એ આવજે એ જોજે મારી મોળું ના થાય એક દીવાર એ દિવે રે આઈ કરતી યમારા રે કુળદેવી કરતી યમારા રે અમારા રે એ અમારા રે અમારે જો કે 3 વાર થઈ ગયું છે પણ અમારે મોરબીથી રેડ મહેમાન જોવા બતાવી રહ્યા છે એવા અમારે ચકુબાપા સંતોકી અશોકભાઈ બિલ્ડર તેમની ફરમાઈશ 1000 રૂપિયા આવે છે અને ખાલી કવાલીની 2 કડી કવાલીની 2 કડી ગાઈ અને આપણે આરતી ઉતારી લઈ કવાલી બોલી દો હે મદારી બગાડે મોરલી અને મણિધર બધાય ભેગા થાય પણ જે હાથા હોય તે ડોલવા લાગે પછી ઓને લેના ભાગી જાય અરે बिजली चमक गिर पड़ी अरे बिजली चमक गिर पड़ी अरे सारा कफन जला दिया बिजली चमक गिर पड़ी ए बिजली चमक गिर पड़े सारा कफन जला दिया ए बिजली चमक गिर पड़े बिजली ओ बिजली बिजली चमक गिर पड़ी अरे सारा कफन जला दिया बिजली चमक गिर पड़ी ए बिजली चमक गिर पड़ी सारा कफन जला दिया बिजली ए बिजली नो जा થઈ ગયા તારા નેનો જાફા થઈ ગયા એ મુખતણી લાલી ગઈ અરે बिजली बिजली चमक गिर पड़ी ए बिजली चमक गिर पड़ी सारा कफन जला दिया अरे बिजली चमक अरे बिजली चमक बिजली चमक बिजली હવે માં ભગવતીની આરતી ઉતરે છે આપણે છેલ્લો બોલ કેનો હતો ભાઈ કાનભાઈ હા આવી જાવ ને કે આરતી ઉતારવા અમારે ચકુ બાબા સંતોકી અશોકભાઈ બિલ્ડર તેમના તરફથી આજે પણ કંઈ ગાયું એમાં 2000 રૂપિયાની ઘોર કરે છે ધન્યવાદ આવ્યા તો પ્રમાણે બેઠા ગિરરાજ ધરણ કી જય મારા રોયા માં ખોડિયાની જય બોલાવાય એ આવે છે આરતી ઉતારવા હા ભલે ભલે આરતી પવિત્ર ને પુનસાડી ચોકમાં ઉતરે છે
આરતી એ અરલા ગામમાં થાય ઉતારો માની આરતી આરતે અરલા કામમાં થાય ઉતારો માની આરતે ઓ મારી મને અનેરો એ આનંદ થાય ઉતારો મારી આરતી એ મારી મને અનનો એ આનંદ થાય ઉતારો માની આરતે મારી તમે એ લાવી છું ફૂલડાની જોડ ઉતારો માની આરતી મારી હું તો લાવી છું રે ફૂલડાની જોડ ઉતારો માની આરતે આરતી આરતી રે મારી હું તો એ લાવી છું ચૂંદડીની જોડ ઉતારો માની એ આરતી મારી હું તો લાવી છું જો ચૂંદડીની જોડ ઉતારો માની આરતે આરતી રે એ આરતી બોલવાની થાય ઉતારો માની એ આરતી રે ઉતારો માની એ બોલ ખોડિયાર માતની હવે આરતી સભાની અંદર ફરવા માટે આવે છે અમારા કાનભાઈ જ લઈને આવે છે કારણ કે ખાલી હાથે આરતી ન લેવાય તો બહુ સારું કહેવાય એટલા માટે જે પણ કાંઈ છૂટા હોય આરતીમાં નાખી આરતીનો લાભ લેજો અને બીજું કે અમે આજમાં મેં ડાગલા વખત કીધું ને કે હવે જગતમાં જોવાનું કાંઈ થોડું નથી ખિસ્સામાં આવી ગયું છે. પણ આ એકબીજા હજી ગામડા વિસ્તારમાં શું કામ ટકી રહ્યું છે કે આ પરંપરાથી 753 વર્ષ નહીં પણ જાજા વર્ષ થઈ ગયા હવે તો વધી ગયા ઈ. બરાબર ને એટલે પરંપરાથી હમણાં માયલું આવે છે કારણ કે તમારા બચલા રાજી થાય ને અમારા બચલા માટે મુઠ્ઠી સણ થઈ જાય આ એકબીજાનો ભાવ છે ને એટલે હજી ટકી રહ્યું છે બાકી જોવાનું કાંઈ જગતમાં થોડું નથી અને જે પણ કાંઈ જોવા આવ્યા છો તમારો ખૂબ ખૂબ આભાર એટલે અમારે કરીમભાઈ બશીરભાઈ અને બધાયનો અમારે સાહિલભાઈ ને બધાનું એવું છે કે ભાઈ જે પણ કાંઈ મનોરંજન થાય એવું આપણે નાટક કરી અને નાટકો તમે બધાએ જોયા જ છે અને અમારે હવે નવીન નાટક નથી થતું એનું કારણ એ છે કે આમાં માણસો કાયમના માટે ભેગા નથી રહેતા એટલે અમે ન કરી શકીએ આના ચોકમાં ઓલી ફેરે ઓલા માણસો હતા હવે ક્યાં ખો વધારી દીધી ત્યાં વ્યા જાય શું કરવું એટલા માટે જે પણ કાંઈ અમને કાલાવાલા આવડે એ તમે સ્વીકારી લેજો અને આજનું નાટક અમારે કરીમભાઈ ને ભાઈ બશીરભાઈ ને સાહિલભાઈ ને બધાનું એવું કેવું છે કે ડબલ ડાગ લાઈ છે આજ કીધું ઓલું નાટક દિલ તો પાગલ હે ના 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 પુષ્પરાજ સાલા ઝુકેગા નહીં કા કરીમભાઈ હા, પુષ્પરાજ સાલા ઝુકેગા તો નહીં હો હા. એટલે આમાં તમને આનંદ આવશે જે પણ કાંઈ મનોરંજન છે કારણ કે હવે તો હાફ પૈયા ગયા લીહોટા રહ્યા છે એટલા માટે આ સમયની હવે બધી ભોવાઈ છે માટે નાટક આપણે કેવા પ્રમાણે આહિરકુળની ઉદારતા રાખેલ છે ને ભાઈ બે હાસ્ય કલાકાર આપણને પેટ પકડી નસાવશે અમારે અલ્પેશભાઈ નિલેશભાઈ એ બે સરસ મજાની જોડી છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ જે પણ કાંઈ ડાયરો આવ્યા છે તમારો આભાર અને નાટકની શરૂઆત